કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં ગુજરાતી વિષયમાં પહેલી કાવ્ય છે સાંજ સમે શા મળ્યો, તેના સ્વાધ્યાયની ચર્ચા આપણે કરીએ આજે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પેલું છે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે, તો એમાં આવશે ડી, બી અને સી બંને જેવા, એટલે કે તારામંડળમાં ચંદ્રો જેવા અને સોનામાં જડેલા હીરા જેવા. ત્યાર પછી છે બીજું, હરિહરધરનો વીરો એટલે કોનો વીરો, તો એમાં આવશે સી, બલદેવજીના ભાઈ. ત્રીજું છે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્ર પહેર્યા છે, એમાં આવશે બી. ચોથું છે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, એમાં આવશે ડી, હરખ પામી રહ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે, એના જવાબમાં આવશે નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયાનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન આપ્યું અને તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. તેમનું રૂપ અતિ કલ્યાણકારી છે, તેથી નરસિંહ મહેતા વહાલાજીને શોભાને સતત નિરખીને હરખાય છે. ત્યાર પછી છે બીજો, સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. તેમની આગળ ગાયોનું ધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળનું વૃંદ છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોરમુંગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ચુવા ચંદનની સુગંધથી મહેકતી ફૂલની પછેડી પહેરેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલું છે એમાં કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલ્યા છે, શરીરે પીતાંબર અને ચુવા ચંદનની સુગંધથી મહેકતી ફૂલની પછેડી પહેર્યા છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના આભૂષણમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળના વૃંદની વચ્ચે શામળિયાજી શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન શ્રી કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ત્યાર પછી છે બીજો, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યું, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના આભૂષણમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે.